2 દિવસ પહેલા જૂનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો તો તેની અસર નીચેવાળા વિસ્તારોમાં ધોધના પાણીના પ્રવાહમાં ઝડપથી વધારો થતો જોવા મળ્યો હતો। ખાસ કરીને જટાશંકર મહાદેવ મંદિર પાસે આવેલા ધોધમાં લોકો જીવના જોખમે સ્નાન કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સ્થાનિકોએ ઝાડના લાકડાની મદદથી 20 થી વધુ યાત્રીઓનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યા હતા। ગત રવિવારે દૂર દૂરથી આવેલા હજારો યાત્રાળુઓ જટાશંકર ધોધમાં મોજ માણવાને નાહવા પડ્યા હતા। જો કે ઉપરના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ધોધમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો। આવી પરિસ્થિતિમાં લોકો ધોધમાં ફસાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોના ઝડપી રેસ્ક્યુથી મોટી દુર્ઘટના ટળી। સ્થાનિકોએ એક યાત્રાળુઓને ધીરે ધીરે ધોધના પ્રવાહમાંથી બહાર કાઢ્યા હતા। ત્યારે વન વિભાગ દ્વારા મનાઈ હોવા છતાં લોકો નિયમોની અવગણના કરીને ધોધમાં ઉતરે છે। આવી ઘટનાઓ બાદ પ્રશાસન અને લોકો બંને સામે પ્રશ્નો ઉઠે છે। જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? વન વિભાગ, તંત્ર કે વ્યક્તિ પોતે? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।